અમે ડેમે પૂગી ગયા છે અને પહેલાં વહેલા દાતાર બાપુની સીડી આવે છે. તો અહીંથી આપણે સીડીનું સ્ટાર્ટ કરે છે ઉપર દાતાર ચડવા માટે. ત્યાં નાનું એવું મંદિર છે અને અહીંયા મેન સીડી છે કે ઉપર ચડવાનું જ્યાંથી સ્ટાર્ટ થાય. ત્યાં અગરબત્તી ને એવું બધું મળે છે અને આ બધા ગાડી લઈને ઊભા છે. સારું જો અહીંયા કંઈક ગઈ હતી પ્રસાદી લેવા કે દર્શન કરવા. ગાઈસ જોઈ શકો છો કે આટલો બધી રસ્તો ખરાબ છે કે ત્યાં ગાડી ચડાવવામાં ઘણી બધી તકલીફ પડે છે. હવે અહીંયા ગાડી પાર્ક કરી લીધી છે અને અમે બહાર જાય છે આગળ વિલિંગર ડેમે પૂગી ગયા છે. તો તમે જોઈ શકો છો. તો તમે જોઈ લ્યો અત્યારે ડેમનો કેવો નજારો આવે છે. ડેમની આ સાઈડમાં નીચે ઘણા બધા વાંદરાઓ બેઠા છે અને તમે જોઈ શકો છો કે એને નાનકડા બચ્ચાને લઈને બેઠો છે. તમે જોઈ શકો છો ગાઈસ અહીંયા બધા એટલા બધા માણસો આવી ગયા છે ને અમે જાય છે હવે આગળ ધીમે ધીમે. તો જોઈ લો અત્યારે આરું ને ઠંડો પવન આવે. ચારું તને કેવી મજા આવે છે અહીંયા? બહુ મજા આવે છે ને. હું સાગરથી એક બાજુ પર નારાજ છું અને કારણ કે તું એકલા ફોટો પડાવે છે. મારી આજે એક ફોટો પડાવતો નથી. એક ફોટો પડાવ્યો તો કે તું એકલો ફોટો પડાવે છે. બળતરા કરાવ. ડેમના પુલનો નીચેનો નજારો છે. તમે જોઈ શકો છો કેવો બધો નજારો આવે છે. અને અહીંથી છે ને બધું પાણી જતું હોય છે. જ્યારે ડેમ ઓવરફ્લો થાય છે ને ત્યારે અહીંથી એટલું બધું પાણી જતું હોય છે. તો જ્યારે પણ આ ડેમ ઓવરફ્લો થાય છે ત્યારે અહીંથી બધું પાણી અહીં લગીને ઉપર લેવલ થઈ જાય છે અને પછી છલકાઈને અહીંથી નીચે જાય છે. તો તમે જોઈ શકો છો નીચે કુંડી એવું છે બધી. અત્યારે સાગર ફોટા શૂટ કરાવે છે. જો પોસ્ટ તો જોઈ આપે છે. જો હવે અમે હાલીને જાય છે ઓલી બાજુ. અત્યારે બધા મસ્તી કરે છે. તે આકે છે કે હું ડેમમાં પડવા છે મસ્તી કરે છે બધાની. નાસ્તો બધા ખોલી દીધો છે. અત્યારે હું સમોસું ખાવ ને સાગર જવાનું ખાત ને જાય બધું નાસ્તો હાલે છે. હાલે બધા નાસ્તો કરવા તો એ ફોટોશૂટ હાલે છે. હાય ગાઈસ, તો હું અત્યારે ચડ્યો છું ઉપર અને અહીંથી તમે જોઈ શકો છો ડેમનું લોકેશન કેવું બધી આવે. જોઈ લો આખો ડેમનો નજારો અહીંથી જ દેખાય છે. આ પહાડ છે એની ફરતો ડેમ છે ને અહીંથી દાતાર જવાનો ઉપરનો રસ્તો છે. તો કેવો દેખાય છે તમને બ્લોગમાં જરૂરથી કોમેન્ટ કરજો. અમારા બધા લોકો અહીંયા બેઠા છે જોઉં તમે. અને હું આવ્યો છું ઉપર. આમ દેખાય છે ને તે દાતાર ડુંગર છે.